પોરબંદર નજીક દરિયામાં પાકિસ્તાનની અવરચંડાઈ આવી રહી છે સામે પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું। આઈએમબીએલ નજીક ભારતીય બોટ બળજબરીપૂર્વક કબજે કરી લેવાઈ। બોટમાં સવાર 7 ખલાસી પાકિસ્તાની કસ્ટડીમાં હોવાની આશંકા છે। પીએમએસએ દ્વારા પકડીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની આશંકા છે। પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। ભારતીય એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી। જે ભારતીય માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું છે તે પૈકી મિતેશ રામજી નામના માછીમારના પરિવારને ટીવી9ની ટીમ મળવા પહોંચી હતી। તેમની વેદના જાણી પરિવારના તમામ લોકો ખૂબ આક્રંદ કરી રહ્યા છે। તેમણે સરકાર પાસે વિનંતી કરી છે કે બને તેટલું જલ્દી પગલાં લેવામાં આવે અને તેમના પરિજનને પાછો લાવવામાં આવે। फायरिंग पिन थी पिन कोई खबर નથી ગોળી પણ લાગી ગઈ છે એમ કહે છે। નારાયણ બોટનું નામ છે મિતેશ સોલંકી। તમારા હાથ જોડીએ છે આજે દીકરાને છોડવાનો પ્રયત્ન કરો ને તો અમારી વિનંતી છે ભાઈઓ તમે જે મારા નાના એટલા ભાઈઓને મોટા એટલા અમારા બાપુ એ ક્યાંક છોડવાનો પ્રયત્ન કરો। પણ અમે સરકારને એટલી વિનંતી કરીએ કે જેમ બને એમ અમારા નાનકડા તેમને જેમ બને એમ છોડી નાખો। અમારે ખાવા માંડો છે માંડો હાજો છે તો બે ફિશિંગથી ઘેરે આવતો હતો માંડો હાજો છે હમણાં દવા લઈને ગયો પણ અમે સરકારને વિનંતી કરીશ કે જેમ બને એમ છોડી આપો। મોદીજી તમે વિનંતી અમે કરીએ। મારો દીકરો ને મારો જમાઈ બે પકડાઈ ગયેલ છે તમે કંઈક મારા છોકરાની મારા જમાઈની કાર્યવાહી વહેલી કરો। તમે અમારા છોકરા ભેગા હતા સાથે હતા તો સાથે હતા તે મારા છોકરાએ ફોન માર્યો 2 વાગે કે જમાઈ બની વાળી બોટ પકડાઈ ગઈ છે કે તમે કઈ ચિંતા કરો માં તો કેમ એકલા છે તો કે હા એકલા છે કે એ માટે મને વાત કરતા વાળા પકડી ગયા છે કઈ ગલીમાં ગાડીમાં ગાલી દીધી છે ખબર નથી એ ગોળી મારીશ કે પાકિસ્તાન વાળા કે ગોળી મારીશ તે પગમાં લાગી હોય કે હાથમાં લાગી હોય કે ખબર નહીં ક્યાં લગાડી છે।